कथा पण दीदी करे छे, नर्मदा पुराणनी कथा करे छे। आपने जाणीने विशिष्ट आनंद थाय श्री गरुड़ महापुराणनी कथा पण करे छे अने श्रीमद भगवद गीता पर देश विदेशनी अंदर संवादना माध्यमथी सत्संगना माध्यमथी विचरण करे छे। त्यारे आपणे खूब सारा वक्ता मेळ्या छे। फरी एक वखत तो वहाला भक्तजनों, खरेखर आपणे धन्यभागी छीए। मां उमियानुं आ सानिध्य अने एमाय आपणे पवित्र वक्ता अने एवा ज विद्वान वक्ता परम पूज्या श्री अर्चना दीदीजी एमना मुखेथी कथानुं रसपान कर्युं। ए अंतर्गत अहींयाथी परमात्मानुं लग्न विधि संपन्न थयुं अने हवे दिव्य दाम्पत्य जीवननी अंदर ज्यारे पगला मांड्या छे परमात्माए, त्यारे रुक्मिणी साथे परमात्मा व्यासपीठ तरफ आगळ वधी रह्या छे। त्यारे भावथी दर्शन करी लेजो। आ दर्शन एटले अद्भुत अने दिव्य दर्शन छे। मारा वाला, जो आ दर्शन अंतकाळे याद आवी जाय ने तो परमात्माना धामनी प्राप्ति थई जाय। एवुं दिव्य दर्शन, एवी दिव्य अने मधुर शैलीमां पूज्य दीदीए कथा कही। अने जुओ तो खरा, मारो वालो श्याम सुंदर केवो रूडो लागे छे। अने एमाय
આજે રૂકમણી સાથે પધારી રહ્યા છે, ત્યારે માતા રૂકમણી પણ એમનું દિવ્ય અને અદ્ભુત સ્વરૂપ છે. આ સ્વરૂપને હૃદયસ્થ કરી લેજો, આ સ્વરૂપને હૃદયમાં ધારી લેજો. આ સ્વરૂપના માધ્યમથી આપણે પરમાત્માના ધામની પ્રાપ્તિ કરવી છે. આવો દિવ્ય ભાવ હૃદયમાં ધારણ કરી અને આવો સંગીતના સથવારે આગળનો કાર્યક્રમ. ત્યાર પછી આપણે આરતી કરવાની છે, તો આરતી માટે જે આજના યજમાનો હશે એ પણ ઉપસ્થિત રહેશો. એમણે નીચેથી આરતી કરવાની છે. મુખ્ય યજમાન, સહયજમાન અને આજની કથાના યજમાન તેઓ ઉપર રહેશે. બાકીના બધા જ આજની દૈનિક આરતીના યજમાનો નીચે ઊભા રહીને આરતી કરશો. આરતીની શરૂઆત થઈ રહી છે. દરેકે ભક્તજનો જે પણ આરતી કરે છે હા એની સાથે રહેવું. દરેક ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસ જનો કે સંકટ ક્ષણ दूर करे. ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का. ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहूं मैं किसके स्वामी शरण ग्रहूं मैं किसके तुम बिन और न दूजा तुम बिन और न दूजा आस करूं मैं किसकी. ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी. ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता. मैं सेवक फलदाने मैं सेवक फलदाने कृपा करो देवा. ओम जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी सबके
વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા સ્વામી પાપ હરો દેવા શ્રદ્ધા ભક્તિ બઢાવો શ્રદ્ધા ભક્તિ બઢાવો સંતન કી સેવા ઓમ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ દાસજનો કે સંકટ ક્ષણ દૂર કરે ઓમ જય જગદીશ હરે પ્રભુ જય જગદીશ હરે ઓમ જય જગદીશ હરે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ગુરુદેવહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુનાથ મંગલમ ગુરુદેવકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાસ્તાંતિકે રંગે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે ઓમ નારાયણે નમસ્તે ઓમ નારાયણે નમોસ્તુતે બોલી દ્વારિકાધીશનો જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માત કી જય પવન સુધ હનુમાનજી મહારાજનો જય રામચંદ્ર ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય પાર્વતી પતે હર હર મહાદેવ 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 એક બેનનું પાકીટ ખોવાયેલું છે, કદાચ કોઈને મળે તો દાનપેટ કાઉન્ટર ઉપર જમા કરાવી દેશો. એક બેનનું કોઈનું પાકીટ ખોવાયેલું છે, જેમને પણ મળે તે ત્યાં જમા કરાવી દેશો. બહેનો પોતાની જગ્યા ઉપર બેસી જશે, ભાઈઓ અને બહેનો પોતાની જગ્યા ઉપર બેસી જશે શાંતિથી. સભા મંડપમાં બેઠેલા હશે એ બહેનોને જ ભેટ આપવામાં આવશે. સભા મંડપ બહાર હશે એમને ભેટ આપવામાં આવશે નહીં. શાંતિથી પોતાની જગ્યા ઉપર બેસી